નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જવાના છીએ ઓસમ હિલ પાટણ વાવ। જેવા તમે ઓસમ હિલમાં પ્રવેશ કરશો એટલે તમને શ્રી કંઠાઈ મહાદેવના દર્શન થશે। તો આપણે કંઠાઈ મહાદેવના દર્શન કરી મહાદેવના દર્શન કર્યા બાદ અમે લોકો નીકળી ગયા છીએ માતૃમાના દર્શન કરવા માટે, જે ડુંગરની ટોચ ઉપર આવેલું છે મંદિર। માતૃમાના દર્શન માટે તમારે અંદાજિત 700 જેટલા પગથિયા ચડવા પડશે। સો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ માતૃમાના દર્શન કરવા માટે ડુંગરની ટોચ ઉપર। તો તમે પણ દર્શન કરો। મિત્રો, માતૃમાના દર્શન કર્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવ। એ મંદિર ઓસમ પર્વત પર જ આવેલું છે અને પથ્થરોમાંથી શિવલિંગ પર પાણી ટપકે છે, એમના પણ આપણે દર્શન કરશું। સો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવ। ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અત્યારે અમે નીચે જઈ રહ્યા છીએ અને 1 નંબર લોકેશન છે અને આનો ફૂલ વિડીયો આ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે। તો ચાલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।